હા ભગવાનનું નામ લો અને ચિંતા ના કરો. હું કહું છું ને, જાઓ. રંજીત કુમાર દિયોર કેમ છો? દાઢી વાડી વધારી છે ને એકદમ. જો મેં પણ આછી વધારી છે. અરે ક્યાં છો દિયોર? તમે ઓફિસેથી મોડા આવો. સારિકા ફોઈ પણ ઘરમાં છે નહીં. હું તો એક જ દાડામાં કંટાળી ગયો દિયોર. સારિકા ફોઈ અને મને બહુ બને. તું તો ત્યાં લંડનમાં. અરે હું તો સારિકા ફોઈને ફોઈ માનતો જ નથી. એમ સમજી લો ને, અમે તો પાપા ભાઈબંધ. અરે એકવાર દિયોર મેં સારિકા ફોઈને આમ ધબ્બો માર્યો ને તો ગજવામાંથી લખોટી પડે ને એમ ગબડી પડ્યા. આખો દિવસ. કાલે વાત કરીએ. હું જરા થાકી ગયો છું તો સુવા જઉં છું. તો રાતના માટા ન મારાય ને દિયોર. સુઈ જવાનું. અને સાંભળો, રાતના લીમડાનું દાંતણ કરીને સૂજો. શું છે, લીમડો આમ કડવો પણ અક્ષીર. રંગ લો દિયોર, મોઢેથી જ લુખ્ખો લાગે. જમ્યો કોલિંદડીને ગાઉં. મારા માટે તો પહેલા ને છેલ્લા તમે તો મને બચાવવા માટે મારી સાથે લગ્ન કર્યા હતા, મેં નહીં. જે દેવી માની સાક્ષી આપણે લગ્ન કર્યા એ તો તમને માફ કરી દેશે, કારણ કે તમે તો મને મદદ કરી હતી. પણ જો હું તમને ભૂલું તો દેવી માં મને માફ નહીં કરે. તમારા સિવાય મારા મનમાં કોઈ બીજાનો વિચાર પણ આવે તો એ પાપ છે, પાપ. હું બધું જ સહન કરીશ, બધું જ, બધી જ તકલીફો, બધા જ દુઃખો. પણ આ તો નહીં જ. કંઈ પણ થઈ જાય, કાલે સવારે જ હું દાદાજીને વાત કરીશ. श्री कृष्ण शरणम मम। हरे कृष्ण हरे कृष्ण श्री कृष्ण हरे। अरे स्वीटू बेटा શું થયું? શું વાત છે? શું થયું? દાદાજી, દાદાજી, ગઈકાલે રાતના અરે 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 આવું કરવાનું દિયોર? કરીને દાદાજીને ફરિયાદ કરીને દિયોર? અરે આવી નાની નાની બાબતે શું નાના બાબલાની જેમ રડવા બેઠા છો? જુઓ તમે. શું તમે? અરે એક દીદીઓને આવડા હાથની તો. જીગલા શું થયું? અરે દાદાજી, તમને તો ખબર છે ને, મને વાતે વાતે ધબ્બા મારવાની ટેવ છે. અડધા મેહોણાએ મારા ધબ્બા ખાધા છે. તો ગઈકાલે વાતોમાં ભૂલથી ધબ્બો વાગી ગયો તો રિસાઈ ગયા છે.
અરે બેટા, આ જીગર છે ને બહુ તોફાની છે, પણ એના મનમાં કઈ ના હોય. અમારા બધાની સાથે મસ્તી કરતો હોય છે, તું તો જાણે જ છે. બાકી જેની દાનતમાં ખોટ હોય એવા માણસનું ઘરમાં પગ નહીં મૂકવા દો. મારે મન તો જેવું શોધન એવું આ જીગર. ને દિયોર, તોય જો તમને ખરાબ લાગ્યું હોય ને તો સોરી કહું છું, બસ. સોરી કહેવામાં આપણે ક્યાં ઘસાઈ ગયા? જો 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 બેટા, એને સોરી કહ્યું ને, ચાલ હવે માની જા. બે આવી તો ખોટું નહીં લગાડવું, સમજી? મારો ચા નાસ્તો મારા રૂમમાં મૂકી દે છે. હા દાદાજી, પ્રેશર આવ્યું લાગે છે. અરે ચૂપ રે. જોયું છે ને? તમે મને સાચું બોલવા કેમ નહીં દીધી? તમને ખબર પણ છે ગઈકાલે રાતના શું થયું હતું? તમારા કરતા વધારે દુનિયા જોઈ છે મેં. તમને ખબર છે મારા છૂટાછેડા થઈ ગયા ત્યારે કે એના પછી બી મેં કોઈને કહ્યું નહોતું કે મારી વાઈફને બીજું કોઈ ગમે છે. આપણે સાચું બોલીએ ને તો આપણો ઈગો સચવાય. લોકોને લાગે કે વાંક છોકરાનો નથી, પણ છૂટાછેડા અટકે નહીં. હવે મારા જેવા લઠ્ઠાને કોણ શું કહેવાનું હતું, પણ મારી વાઈફની બદનામી થાય. એના જ્યાં લગ્ન થવાના હોય ને ત્યાં મુશ્કેલ પડે. અરે પણ તમને આંબળો ને એક છોડી જે પોતાના માથેથી સાડી નથી ખસવા દેતી, એના માથા પર આખા ઘરની આબરૂનો ભાર હોય છે. બુસ્કોટના 2 બટન ખુલ્લા રાખીને ફરતા છોકરાને કોઈ નથી કહેતું, દિયોર તારા લખણ સુધાર. વાવાઝોડું આવે ને દીવો ઓલવાઈ જાય તો કોઈ વાવાઝોડાનો વાંક નથી કાઢતું. લોકો તો એમ જ કહે છે, દિયો ઓલવાઈ ગયો દિયોર. આજે જો તમે સાચું બોલ્યા હોત ને તો તમે તમારી નજરમાંથી પડી ગયા હોત. અને દિયોર, આમ વાતે વાતે રડવા નહીં માંડવાનું. રડતા નહીં, લડતા શીખો. અરે હસતા શીખો. અને આવા કોઈ માણસ મળી જાય ને તો ખંચરી નાખવાના દિયોર. રાની જોઈને બેસવાનું કે કોઈ આવશે ને બચાવશે, સીધા ખંચરી નાખવાના. અને બહુ રડવું આવતું હોય ને તો મનમાં બોલવાનું, દુનિયાની તો 1 2 ને 3. વ્યવહાર પતી ગયો હોય તો વેપારની વાત કરીએ. આવતીકાલથી આપણું કામ શરૂ થઈ જશે. આપણે જેમ વાત થઈ હતી તેમ બધો સામાન બી ગ્રેડનો છે. બ્રાન્ડેડ મટીરિયલ નથી વાપરી રહ્યા આપણે. મેં પૂછ્યું તમને કંઈ? મને મારા પૈસા મળી ગયા છે. તમે લોકો તમારું કામ પૂરું કરો. આવી હલકી ગુણવત્તાનો માલ વાપરી કોઈને ખબર નહીં પડે તો એ ફરિયાદ આવશે તો મારા સુધી જ આવશે ને. શોધન સુધી એ ફરિયાદ પહોંચશે નહીં. ઠીક છે, જેમ જેમ અમને ઓર્ડર મળતો જશે એમ તમને તમારા પૈસા મળતા જશે. ઠીક છે. રંજીતભાઈ, શોધનને આ ગોટાળાઓની જાણ થયા વગર રહેશે નહીં. અને સાચું કહું તો શોધન અમારા માટે માથાનો દુખાવો છે. આ રીતે ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને કોટેશન મંગાવવામાં આવશે તો ધંધો કેમ થશે? આ તો ઠીક છે કે તમે અમારા પૈસા લઈને ધંધો સંભાળી રહ્યા છો. શોધન આવ્યા પછી શોધનના આવ્યા પછી તકલીફ તો થશે જ, પણ શું થાય? આ ખુરશી એની છે. રંજીતભાઈ, આપણે ધંધાદારી લોકો છીએ. પૈસા કમાવા માટે પૈસા વેરતા આવડે છે, વધુ કંઈ વિચારતા નથી. શોધનના લીધે બહુ નુકસાન થઈ શકે એમ છે. નવી સ્કીમમાં શોધન કહી રહ્યો હતો કે બિલકુલ વ્હાઇટ મની જોશે. દુનિયા જાણે છે કે પ્રોપર્ટીની લેણ દેણમાં બ્લેક મનીનો વહીવટ થાય છે. વર્ષે દાડે લાખો રૂપિયાનું નુકસાન કોને ખપે એમ છે? અમને પણ નહીં, તમને પણ નહીં. રંજીતભાઈ, કંઈક રસ્તો નીકાળો. કોઈ મદદની જરૂર હોય તો અમને કહો. સમજો છો?
શોધન મુંબઈથી પાછો આવી જશે તો આપણી દુકાનો બંધ. જો નહીં આવે તો? સમજદાર માણસ છો, સમજી જશો. જો શોધન મુંબઈથી પાછો જ ન આવે તો? જો મુંબઈમાં જ શોધનને કંઈ થઈ ગયું તો? આ મોકો જવા ના દેવાય. બકા 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 ગુસ્સો ઓછો થયો કે નહીં દિયોર? હે દિયોર, આપણે છોડી જવા જઈએ છીએ. તમારા ભગવાનને કહેજો ને કે આપણું કંઈ ગોઠવી આલે. આપણું એટલે મારું કંઈ ગોઠવી આલે. એવી છોડી આલે. જુઓ તમે, શું લાગે દિયોર, આજે છોડી આપણને આ પાડશે કે આપણને જ પાડી દેશે? આજે તો દિયોર તમારું મોઢું જોઈને જાઉં છું તો મને એવું લાગી રહ્યું છે જાણે આકાશ ચીરાઈ જશે, ધરતી વેસકાઈ જશે, કોણ જાણે ક્યાંથી પણ ગમે ત્યાંથી આપણા માટે એક હિરોઈન ઉતરી આવશે. હિરોઈન તમે પૈણી જશો? વોટ? અરે I am Jigar Patel from Mehona, exported from London. ઉંમર વર્ષ 31, એક વારના ડિવોર્સી, હાઈટ 5 ફૂટ અને 9 ઇંચ અને વજન 75 કિલો. મારી સાથે પૈણી જાઓ ને. તો લગન આપણા બેના. પક્કા પરણું તો પડે જ. અરે પણ હજી હું તમને ઓળખતી પણ નથી. આ તો આપણે કઈ માર્કેટમાં જઈને જાંબુ નથી કરી દો કે ચાખીને કરી દો પડે. અરે દેવર, તમે વિચાર તો કરો, મારા જેવો રંગે રૂડો રૂપાળો 3 વર્ષની ગેરંટી વાળો હસબન્ડ તમને ક્યાં મળવાનો દેવર? ઓ બેન, આવી ચીજ તો ના નાખો. તમારાથી વધુ હું ડરી ગયો. હઈ લા લા, તું કોણ? હું હીરો. એ તો ગાડીની નીચે શું કરતો હતો? બે અડધા કલાકથી આ ગાડી બગડી તો રિપેર કરતો હતો. લ્યા, તો 10 મિનિટ હજી વધારે રિપેર કરવી હતી ને. અમે બે પરણી જ જાવ. ઓ ભાઈ, હું હીરો છું એટલે આ હિરોઈન જોડે તો હું જ લગ્ન કરીશ. તું મારા પ્રેમમાં ક્યારથી? જ્યારથી શૂટિંગ ચાલુ થયું ને ત્યારથી. સાચી? હું રહી ગયો. અરે ભાઈ, આ વાંઢા વિલાસ નામની એક અમારી મૂવી આવી રહી છે 18મી મેના રોજ. એ સમગ્ર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થવાની છે અને એના પ્રીમિયરમાં અમે જતા હતા અને આ ગાડી બગડી રસ્તામાં. લ્યા, તો ગાડી બગડી તો ડફોડ. અરે ફોન કરીને મિકેનિકને બોલાવી લેવાય ને, એને પોતે રિક્ષામાં જતા રહેવાનું હોય. વાવ, સો સ્માર્ટ. તો પૈણી જા ને. ઓ સ્માર્ટ વાળી, આ તને ઇમ્પ્રેસ કરવા તો હું ગાડી રિપેર જાતે કરતો હતો. લ્યા, હું શું કહું છું? તું વાંઢો છે ને? હા, તું એ વાંઢો ને હું એ વાંઢો. આપણે બંને વાંઢા વાંઢા ભાઈ વાંઢા ભાઈ. તો તારા ભાઈ માટે દેવરે એટલું પણ નહીં કરે તું. તું રહી જા ને, મને પૈણી જવા દે. ઓ એક્સક્યુઝ મી, હીરો હું છું તો લગન તો મારા જ એની સાથે થશે. હેલો, એક્સક્યુઝ મી. એને તો હું સ્માર્ટ લાગુ છું, લગન તો મારા જ થશે. હું વાંઢો છું તો લગન તો હું જ કરીશ ને એની સાથે. પણ હું આખી જિંદગી વાંઢો રહી જાઉં? તું વાંઢો હોય તો વાંઢા વિલાસમાં જઈને આરામ કર ને. યાર, પૈણો દે ને મને. ના, યાર, મને કરવા દે ને લગન. અરે હું જ પૈણીશ, એક બેને 3. એક બેના 3.5. વાંઢો હું છું એટલે લગન મારા જ થશે. અરે મેં સ્કાર્ફ પહેર્યું છે એટલે લગન તો મારા જ થશે. બુશર્ટ મેં પહેર્યું છે એટલે લગન મારા જ થશે. પાઈ મારી લાંબી છે એટલે હું જ પૈણીશ. કોલર મારા ઊંચા છે એટલે લગન તો હું જ કરીશ. જો બકા, તને કહી દઉં છું, પૈણીશ તો હું જ. હું વાંઢો છું એટલે લગન તો મારા જ થશે. તું તારાથી થાય કરીને વાંઢો છું. બે તન લે હીરો, તારા કારણે મારા લગન તૂટી ગયા. શું મારા કારણે?
બે તારા લીધે મારી હિરોઈન ભાગી ગઈ. એ ઊભી રે. એક સેકન્ડ. હું શું કહું છું, તમે અમારી ફિલ્મ જોવા આવશો ને? હા હા હા, અરે આઈસ હે ને? વાંઢા વિલાસ. વાંડા વિલાસ, જે 18મી મેના રોજ રિલીઝ થવાની છે સમગ્ર ગુજરાત અને મુંબઈમાં. તો જોવા આવશો ને પ્લીઝ. લવ યુ, બાય, થેન્ક યુ. એ ઊભી રે. હિરોઈન હાલો, જાઓ તમે મંદિરે જાઓ. સાંજે મળીએ વાંઢા વિલાસમાં. હું શોધન ગજ્યો અમે ત્રણેય વાંઢા જ છીએ ને, એટલે આપણા ઘરને પણ વાંઢા વિલાસ જ કહેવાય. જીગર, હેલો. લે શોધનિયા, આ મુંબઈ જ રહી જવાનું છે, પાછું આવવાનું નથી ઘરે? અરે ભાઈ આવું છે પણ મીટિંગ અટકે તો ને. લે તું મીટિંગ્સ કરવા ગયો છે કે હનીમૂન કરવા? આટલું બધું મોડું તો માણસને હનીમૂનમાં જ થાય. ભાઈ એવું કઈ નથી, હનીમૂન માટે નથી આવ્યો, બિઝનેસના કામ માટે જ આવ્યો છું. યાર દિયોર, હું તો કહું છું આ બિઝનેસ મૂક અને હનીમૂન પણ પતાવી જ નાખ. લગન પછી ખર્ચો નહીં. તું છે ને બિલકુલ એટલે બિલકુલ નથી બદલાયો, ખબર છે તને? અને આ બધું છોડ, તું પણ અહીંયા લગ્ન માટે જ આવ્યો છે ને? એનું શું થયું, કઈ પાકું થયું કે નહીં? એટલે આ બચી જ ગયો હું તો. ભોડું ફોડી નાખે એવી છોકરી હતી, કંકોત્રીના બદલે પોલિસી પાકી જાય આપણી એવી છોકરી. તું હજુ પણ એવો ને એવો જ છે. એવો જવું ને. અલ્યા તું આવતો ખરો, જલસા કરશું આપણે. સાંભળ, ભાભીને મારી યાદ આલવાનું ભૂલતો નહીં. ક્યાં? અને ભાભીને 2-4 ધબ્બા આલી દેજે મારી તરફથી. મારી લીશ બસ. એટલે શોધનિયા, બચ્ચન સાહેબ મળ્યા કે નહીં? એટલે બચ્ચન સાહેબ મળે તો આ જીગલાની યાદ આલવાનું ભૂલતો નહીં, સમજ્યો ને? આ પાક્કો મળે એટલે હું કહીશ કે જીગલાએ યાદ આપી છે. ઓકે? લે તો બહુ સારું. ચાલ પછી મળીએ ત્યારે. આવજે. ઓકે ઓકે બાય. બહુ મસ્તીખોર છે હા તારો આ ફ્રેન્ડ. બહુ છે એટલે બહુ. તેની સાથે 5 મિનિટ પણ ઊભી રહે ને તો હસી હસીને તારું પેટ દુખી જાય. લંડનમાં મારી સાથે જ હતો પણ ઇન્ડિયા આવે ને એટલે સૌથી પહેલા મારા ઘરે આવે. ચાલો ડિવોર્સ પણ આ ટાઈપ લગ્ન થઈ જાય તો સારું. ઓહો માસી, શું કહો, કેવી છે તબિયત? તારા આવ્યા પછી ઘૂઘરા જેવી ટનાટન. લે લાયા બાકી તમે તો જોરદાર. મારો ચેપ લાગી ગયો તમને એમ ને? હવે કોઈ બીજી છોકરી ધ્યાનમાં છે? કોના માટે? કોના માટે એટલે શું? તારા માટે. મારા માટે શું, હવે ક્યાંક ને ક્યાંક તો મેળ પડી જ જશે. કાચબાને ભેખડ મળી જ રે. કેવી કેવી બહુ ગમે તને? પોતાની. તું પોતાની જોઈએ તો સારું પડે ને, નકામાં રોજ રોજ ઝઘડા કોઈ. હે ભગવાન, તને કેવી છોકરી ગમે એમ પૂછું છું. સાચું કહું, એકદમ તમારા જેવી, મારી બા જેવી. લાઈફમાં વધારે અખતરા નથી કરવા આવે, સીધી સાદી છોકરી. આમ પણ મારા જેવા હરાયા ઢોરને ખીંટે બાંધી રાખે એવી જ છોકરી જોઈએ, જે મને સંભાળે, ઘર સંભાળે, ઘરવાળાઓને સંભાળે. માણસ ફેમિલી મોટું કરવા માટે લગ્ન કરતો હોય, નાનું કરવા માટે નહીં. મને તો એમ કે તું લંડન રહ્યો છે તો તને મોડર્ન છોકરી ગમશે. એટલે આપણે કયા મોડર્ન છીએ? આપણે તો એકદમ દેશી સીધા સાદા માણસ, મનમાં પાપ વગરના. એટલે સામેવાળો માણસ પણ આપણને એવો જ જોઈએ. ઘરમાં મંદિર ના હોય ને તોય ચાલે એવા માણસ.